મુશ્કેલી પડે ત્યારે આપણે ભગવાનને સંભાળીએ. આ હમણાં જે અમારે સુરતમાં મંદિર બહુ હાલે છે ને, ઘણાય મંદિરે જતા થઈ ગયા. લ્યો, અમે કથાઓ કરીને થાકી ગયા, પણ મારા મંદિરે નહોતા જતા. મંદિરમાં ઘણાય મંદિરે જતા થઈ ગયા. અને તમારા અમદાવાદમાં હજી જો કે સારું છે, તમે એમ મંદિરે જાવશો એટલે ભગવાન લગભગ મંદિર નહીં આવવા દે. અમદાવાદ વાળાનું મેં એક જોયું, તમે હથીરા તો શો છો. અમારે જે મંદી આવી છે ને સુરતમાં, એ ઓવર કામને લઈને આવી છે. અને તમે બધા છે ને આમ વિચારીને પગલું મૂકો એટલે વાંધો બહુ નહીં આવે. જે દી અમારો વાત તમને વાસે તે દી આવશે. એટલે પ્રામાણિકતા છે, બહુ ઓવર કામ ન કરવું છોડું. અમારે તો હજી જમીનનું બાનું ન દીધું હોય ને ત્યાં બુકિંગ શરૂ કરી દે. હજી બાનું ન દીધું હોય હરખું, વિચાર કર્યો હોય કે આવડું આ કોપડું આપણે લેવાનું છે, ત્યાં તો એ તમારે નકશા બક્ષા બનાવીને બુકિંગ મૂકી દે ને ચાંદલા ચોડી દે ને, એમાં તો પોણા ભાગનું બુકિંગ થઈ ગયું એવું બતાવી દે. ચાંદલો ચોટાડ્યા ને એ બુકિંગ થઈ ગયું, હાથે ને હાથે ચોટાડ્યા હોય. અને પછી તમારે એ ભાઈ મૂકી દે ને આટલું વેચાઈ ગયું, આમ છે ને તેમ છે ને, મોટું જબરું ફંક્શન કરે ને, બધાને ભજીયા ખવડાવે, કુંભણિયા હારી પટના. પછી જમીન લઈને એ પ્લાન પાસ કરવા મૂકે ને, એ જમીન નીકળે લોચાવાળીને, થાય બધું ફીટ. પછી ચાંદલાવાળા આટા મારે. કોઈ બિચારે બુકિંગમાં થોડા દીધા હોય એ આટા મારે ને, આવડાઈને વ્યાજે લઈને થોડાક દીધા હોય ઈવડાઈ આટા મારે ને, બધાય ફસાય, ફિટ થઈ જાય હારી પટના. એટલે આવું તમે નથી કરતા, એ સારું છે. પણ પછી મને એવું લાગે કે ક્યારેક ભગવાન બ્રેક આપે ને. તમે જોજો, ગાડી સ્પીડમાં ઉપડી જાય ને પછી હાથમાં નથી રહેતી. એકવાર તમે નેશનલ હાઈવે ઉપર ગાડી ચલાવવાનું શરૂ કરો અને અહીંથી માનો તમે મુંબઈ જતા હો ને પછી તમારે જે સ્પીડ ઉપડી જાય. અમારે અહીંથી અમે સુરત જઈએ ને, અમારે ડ્રાઈવર હોય ને એટલે એકદમ ખુલ્લો રોડ મળે એટલે જવા જ દેતો હોય. પછી કામરેજથી આમ વળી જાય ને પછી જીકે જ જતો હોય. પછી હું એને કહું કે હવે જો આ સુરત બાજુ વળી ગયા હો આપણે. એમ કે હવે આ નેશનલ હાઈવે નથી, અહીંયા ઘડીકમાં કોઈક આડો પડશે ને ઉડી જાય એને કાં આપણે. પણ પછી કંટ્રોલ કરવો બહુ કઠણ પડે. એમ એકવાર પ્રગતિની આમ ગાડી ઉપડી જાય ને પછી માણા હાથમાં નથી રહેતો. એ વખતે જો પછી બ્રેકર આવી જાય ને, બમ્પ આવે ને, તો ગાડી થોડીક ધીમી પડે. આ મંદી છે ને, એ પણ એક પ્રકારનો બમ્પ છે. કોઈ અભિમાનમાં છકતા હોય, કોઈ પૈસાના મદમાં છકતા હોય, કોઈ પરિવારને ભૂલી જતા હોય, કોઈ ભગવાનને ભૂલી જતા હોય, કોઈ વળી મહેફિલોમાં લાગી જતા હોય, પૈસો વધી ગયો હોય ફાર્મમાં બનાવીને બેફામ થતા હોય. ઈશ્વર એકવાર બમ્પ મૂકે કે અડધા પાસા વળી જાય આમાંથી. એ બમ્પ મૂકે ને એટલે અડધા એમાંથી પાસા વળી જાય. એટલે ભગવાન ક્યારેક આવા મંદિરરૂપી બમ્પ મૂકે. એટલે મંદીમાં માણસ ભગવાનને મુશ્કેલીમાં યાદ કરે, પણ સારું હોય ત્યારે કરતો નથી. મારે એ કહેવું, આપણે બધાએ મુશ્કેલીમાં પણ ઈશ્વરને યાદ કરવા ને મુશ્કેલી ન હોય ત્યારે પણ યાદ કરવા. અને મુશ્કેલીમાં મૂંઝાવું નહીં, ગભરાવું નહીં. જોકે કઠણ તો હોય જ મુશ્કેલી, પણ એ સમયે પણ જીગર રાખવી. ઊભા રહી જનારાને રસ્તો પણ જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. હિમાલય પણ નડતો નથી. મન મક્કમ થોડું રાખવું પડે. હંમેશા ઝઝૂમતા રહીશું, સાગરથી પણ લડતા રહીશું. અમને શું ડૂબાડે સાગર, મર્યા પછી પણ તરતા રહીશું. અને એક ગુજરાતીએ બહુ સરસ વાત મને આમ મજા આવી, એવી ગમી. એ કે કોણે કહ્યું છે કે મંદીમાં ડરી જશું? કોણે કહ્યું કે મંદીમાં ડરી જશું? અમે ગુજરાતી છે કટ મારી નીકળી જશું. એ કે અમે ગુજરાતી છે કટ મારીને નીકળી જશું. એટલે ક્યારેક પારિવારિક પ્રોબ્લેમ આવે, ક્યારેક આર્થિક પ્રોબ્લેમ આવે, ક્યારેક છે તો ધંધાકીય પ્રોબ્લેમ આવે. એમાં હરેરવું નહીં. એ સમયે કોઈ સારા સંત, કોઈ સારા માણસ, એની સલાહ લેવી. ધ્રુવજી, એને સારી માં મળી ગઈ, સારી સલાહ દેનારી માં મળી ગઈ. એ સમયે જો એને માં ન મળી હોત સારી, તો એનું જીવન કદાચ ક્યાંક બીજે ડાયવર્ટ થઈ જાત.
મા બાપની એક બહુ મોટી ભૂમિકા છે દીકરાઓ માટે. કેવલ સંપત્તિને પ્રોપર્ટી છોકરાઓને દેવી એટલી જ મા બાપની ફરજ નથી, એને સારા સંસ્કાર અને સારું જ્ઞાન આપવું એ પણ મા બાપની ફરજ છે. સારું જ્ઞાન આપવું પડે, સારા એને બળ આપવું પડે. સુનીતિ એટલું કીધું કે બેટા ક્યારેય કોઈનું અમંગળ ન કરતો. હા, ભલે તારે મુશ્કેલી આવી પણ બેટા તું કોઈનું અહિત થાય એવું ન કરતો. કારણ કે જે બીજાનું અહિત કરે એનું પોતાનું જ અહિત થાય છે. કોકનું અહિત કરવા જાય આ એક બહુ પાકો નિયમ છે. સુનીતિનો ઉપદેશ મારે ને તમારે યાદ રાખો કે આપણે કોઈ પણનું અહિત કરવા જાશું એમાં આપણું જ અહિત થશે. જિંદગીમાં ક્યારે એવો સંકલ્પ ન કરવો કે કોઈનું બુરું થાય, કોઈનું અહિત થાય, કોઈનું અમંગળ થાય. કરવું તો નહીં, વિચાર પણ ન કરવો. હર હંમેશ બધાનું સારું વિચારવું, ક્યારેય કોઈનું મોડું વિચારવું નહીં, મોડું કરવું પણ નહીં. જે બીજાનું ભલું કરે એનું ભલું થાય, જે બીજાનું બુરું કરે એનું બુરું થાય. ક્યારેય નહીં. કોઈ કદાચ આપણને નડ્યું હોય ને તોય ભગવાનને પ્રાર્થના કરવી ભગવાન એનું ભલું કરે. તોય આપણે એનું બુરું કરવા નહીં જવાનું. કોઈ ગાળ આપણને દીધી આપણે ગાળ દઈ તો પછી આપણામાં ને એનામાં ફરક શું ભાઈ? તો આપણામાં ને એનામાં ફરક શું? એક રાણીને એક દાસીએ ગાળ દઈ દીધી અને પછી બીજી બધી દાસીઓને બધા કહેવા માંડ્યા કે રાણી સાહેબા તમને આવી ગાળ દીધી, તમે ઠપકારો ને બે હામી. અને તેથી રાણીએ એટલું કીધું કે જો હું ગાળ બોલું તો પછી દાસીમાં ને રાણીમાં ફરક શું ભલામાના? તો બેયનામાં ફરક શું? કદાચ કોઈ આપણું અહિત કરે તો પણ આપણે ક્યારેય કોઈનું અહિત કરવાનો વિચાર ના કરવો. એક સારી માં મળી ગઈ, એણે સારો ઉપદેશ આપ્યો. ઘણીવાર માણસો બીજાનું અહિત કરવામાં પોતાનું એટલું બધું અહિત કરતા હોય છે એને ખબર જ નથી રહેતી. એટલો પોતે બીજાની અરે ઈર્ષ્યાને કારણે અહિત કરવામાં કે કોમ્પિટિશનમાં અહિત કરવામાં પોતાને ગમે વાત કીધી કે બેટા ક્યારેય કોઈનું અહિત ના કરીશ. અને ધ્રુવજી નીકળ્યા. એક સારી માં મળી. જેને સારા મા બાપ મળ્યા હોય ને એના બાળકોમાં રૂડા સંસ્કાર આવે છે. હા, મારું તો એવું માનવું છે કે સંપત્તિ કરતાં પણ સંસ્કારની કિંમત બહુ મોટી છે. ઘણીવાર મા બાપે સંપત્તિ દીધી હશે પણ જો સંસ્કાર નહીં આપ્યા હોય તો એ સંપત્તિને કુમાર્ગે વળફાતા વાર નથી લાગતી. અને કદાચ મા બાપે સંપત્તિ નહીં આપી હોય પણ રૂડા સંસ્કાર આપ્યા હશે તો એ માણસ સંપત્તિ તો ગમે ત્યારે પાછી મેળવશે. અને એટલા માટે એક સારા માં મળ્યા અને રસ્તામાં એને ગુરુ સારા મળ્યા, નારદજી. નારદજીએ ભગવાનનો મંત્ર આપ્યો અને સારી બળભરી વાત કરી. જેના જીવનમાં મા બાપ સારા મળ્યા અને જેને જીવનમાં ગુરુ સારા મળ્યા એને ભગવાન સુધીની યાત્રા એકદમ સુગમ બની જાય છે. એની ઉન્નતિની યાત્રા એકદમ સુગમ બની જાય જેને મા બાપ સારા મળ્યા અને કોઈ ગુરુ સારા મળ્યા. ધ્રુવજીને આ બે વસ્તુ સારી મળી. મારે આમાંથી કેવી છે એ વાત કે કદાચ કોઈ આપણને વિઘ્ન કરે, નડે તોય મૂંઝાવું નહીં. એ આપણી ઉન્નતિનો માર્ગ મોકળો કરશે. પણ સારા સલાહ દેનારા માણસો મળે અને સારા ગુરુ મળે.